લોકોને સસ્તા સોનાની લાલચ આપી પ્રથમ સોનાના મણકા બતાવી વિશ્વાસ કેળવી બાદમાં પીડિત ધાતુના પિત્તળના મણકાની ખોટી માળાઓ આપી દઈ રોકડ રકમ મેળવી લઈ છેતરપિંડી કરતી ગેંગના એક ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનના વડશોધાયેલ ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર HS આચાર્ય સાહેબ નાઓએ ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ જરૂરી સૂચનાઓની માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SM મેવાડા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર JS રામાનંદી નાઓએ સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા સારું બનાવવાળી જગ્યાની આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલ તેમજ આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરનાર આરોપીઓ અંગેની માહિતી એકત્ર કરી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસ વડે આરોપીની ઓળખ મેળવી સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તળજાભાઈ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે વધુ ગુનાઓ આચરે તે પહેલા જ એક આરોપી સોનુ દેવજીભાઈ ડાભી ઉંમર વર્ષ 26 ધંધો હીરા મજૂરી બિલ્ડિંગ નંબર 13 રૂમ નંબર 18 માનસરોવર આવાસ ગોડાદરા સુરત શહેર મૂળ વતન ગામ જવાહરનગર તેને પકડી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલ ગોડાદરા પોલીસ સુરત શહેર આ કામના આરોપીઓ ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ફરી લોકોને પોતે રાજસ્થાનમાં ખોદકામ કરતા હોય અને ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળી આવેલ હોય છે સસ્તા ભાવે વેચવાનો હોય તેમ જણાવી પ્રથમ સોનાનો સાચો મણકો આપી વિશ્વાસ કેળવી બાદમાં પીળી ધાતુની પિત્તળના મણકાવાળી ખોટી માળા સોનાની અસલી માળા હોવાનું જણાવી લોકોને આરોપી રોકડ રકમ મેળવી છેતરપિંડી કરી ગુનાને અંજામ આપી નાસી જવાની એમો ધરાવે છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।